ત્યાંથી મુગલપુરની મેલડી આવ્યો હોય તરુણભાઈ, તો અમારા મનોહર ભારતી બાપુ કહેતા હોય કે બાપુ ભલે પધાર્યા અમારે આંગણે, ચલો હું ભગવાન છું આવું તો કહેતો નહીં ભાઈ. શું કહું ભાઈ? અને મેં કર્યું એવું કોઈ દાડો નથી કહેતો ભાઈ. અને પ્રવીણભાઈ વધુ તો કહેવાનું થતું નહીં ભાઈ. હા દાદા. કારણ કે આ ઢોરણ આ મેરડી વિશે આખું જગત જાણે છે ભાઈ. હા દાદા. શું કહું? એટલે મારે એ નહીં કહેવાનું ભાઈ અહીં બેઠી એ જબરી છે, જબરી છે તારે જ આ થયું છે ભાઈ. શું કહું છું ભાઈ? હા દાદા. પણ આ ચમ થયું છે ભાઈ, કેવી રીતે થયું છે અને આનેથી શું થાય આજ એ સમજાઈને જઈશ ભાઈ. શું કહો? એટલે ઝાલા વધુ તો કહેતો નહીં ભાઈ. ગોવિંદભા નકર ચેટલા દાડે છે હવે તો મને એમ થયું હાથ જોડીને એવું કહી દો કે હવે મારેથી વાયક નહીં લેવાય ભાઈ. આ તો બધાએ ચેટલા દી અગાઉ લીધેલા છે તો મારો નારાયણ જાણે છે ભાઈ. શું કહું? પણ ગોવિંદભા વગાડજો કદાચ આજ આવ્યો છું ના, જો આયાની પત રાખીને ના જાઉં તો એટલે હું વિક્રમસિંહનો દીકરો મટી જાઉં ભાઈ. જલા કદાચ આ મેલડીની દોઢ છૂટી છે ભાઈ. શું કહું છું ભાઈ? અહીં બેઠી એ ખોડિયાર કદાચ મજા બોલતી છે ભાઈ. જલા ઘણી આ ઢેરે છે, બાકી મેં તો ત્યાં સુધી આટો માર્યો કદાચ. જલા આવ્યો છું એનું કંઈક તો પ્રમાણ હાલવું પડશે ને. શું કહું ભાઈ? પણ જે દાડા કદાચ આ મનોહર ભારતી બાપુ આ જગ્યાને આ ભૂમિએ આવ્યા છે ભાઈ, તો કલ્પના ના થાય એટલા ઊંડા ખાડા હતા. આવું મારો રામ બોલે છે ભાઈ. બોલું એ 80-20 તો નહીં ને ભાઈ. શું કહો ઝાલા? આ એવો વગડો કેવરાવતો કેવું ભાઈ? કારણ કે હું તો આમ નજર માળું એટલે ભીત હોરું ભાળી જાઉં ભાઈ. અને હાલવા માંડું 80 ફૂટ તળિયે હું પડ્યું એ ગોતી લાવું ભાઈ. એટલે કદાચ આનો સાચો ભાવ હું એવું તો નહીં કહેતો, કારણ કે કાલે હું જોતો ભાઈ, પણ ના મજા દેખાતી હોય તો હું મજા બોલતો નહીં ભાઈ. ચમ કે ખાલી ખાલી મજા કોણ બોલે? છૂટા ખીચમ નાખ્યા હોય, આપણે કોઈનું કંઈ લેતા નહીં ભાઈ. એટલે ઝાલા મારો નારાયણ એવું બોલે છે ભાઈ. શું કહું? આ ઢોરે બેઠી એની પુણે એવું બોલે છે, એની તાકાત એવું બોલે ભાઈ. કારણ કે જો આનામાંય ખોટ હોત ને કદાચ. શું કહું? આ બાપુની વાત કરું છું અને હું દેવની ભાષામાં ટોસુડી ભાષામાં વાત કરું. હું માણા થઈને નહીં બોલતો ભાઈ. પણ કદાચ જો આને આંખમાં પીળ્યો હોત ભાઈ
તો આ જંગલમાં મંગલ આજ બન્યું ના હોત ભાઈ. શું કહો? ઝાલા મારો નારાયણ એવું બોલે છે, મારો મહાદેવ કોઈ દાડો ખોટું બોલે નહીં ભાઈ. બાકી સ્વભાવ ને હૃદયમાં માપવા જાવ ને ભાઈ તો 11 વર્ષનું બાળકને આ ભારતી બાપુનો સ્વભાવ બહુ જાજો ફેર નહીં ભાઈ. કાને એને રૂપિયો હૈયે નથી વળગાડ્યો ભાઈ. કાલ કદાચ આ જગ્યાએ તાવો કરવા મેં તો ભાળી લીધું ભાઈ, નજર મારી તારે કે આ જગ્યાએ કદાચ તાવો કરવા આવ્યા હોય ને કદાચ કંઈક વાસણે ઘટ્યું ને તો એ ઝૂંપડીમાં જઈને લઈ આવો તો બાપુનું મોઢું કોઈ દી બગડ્યું નહીં ભાઈ. શું કહું? એટલે આ ઢોરાવાળી રાજી હે ઝાલા. અને કદાચ હું આ આવ્યો છું, જો આ જગત રાજી કરી ના જતો રહો મારું આ આવું ન